વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેનું પ્રકરણ નંબર 3 એટલે કે આયોજન. પ્રકરણ નંબર 3નું નામ છે આયોજન. આયોજનનો આજે વિડીયો લેક્ચર નંબર 2 અહીંયા રજૂ કરવા જઈ રહ્યા છીએ. અગાઉ એક વિડીયો લેક્ચર ત્રીજા પ્રકરણનું બનાવીને મૂકેલું છે. આજે એના પછીના મુદ્દાઓ એ વિડીયો લેક્ચર નંબર 2માં સમાવેશ કર્યા છે. હવે પ્રકરણ 3 આયોજનના બીજા વિડીયો લેક્ચરમાં આપણે જે મુદ્દા સમજવાના છે એમાં 3 મુદ્દા સમજીશું. મુખ્ય 3 મુદ્દા સમજીશું. એક મુદ્દો છે આયોજનની પ્રક્રિયા, બીજો મુદ્દો છે યોજનાના પ્રકારો, અને ત્રીજો મુદ્દો છે આયોજનના ઘટકો. તો આ વિડીયો લેક્ચરમાં આપણે કુલ 3 મુદ્દાઓ સમજીશું. 3 મુખ્ય મુદ્દાઓ છે. આયોજનની પ્રક્રિયા પહેલો મુદ્દો, બીજો મુદ્દો છે યોજનાના પ્રકારો, અને ત્રીજો મુદ્દો છે આયોજનના ઘટકો. તો આપણે ક્રમાનુસાર તમામ મુદ્દાઓ સમજીએ. સૌપ્રથમ આયોજનની પ્રક્રિયા. પરીક્ષામાં સવિસ્તાર જવાબ આપો એ પ્રશ્નની અંદર આયોજનની પ્રક્રિયા પૂછી શકાય. કોઈ પણ પ્રક્રિયા કે વિધિ હંમેશા ક્રમાનુસાર જ લખાય. કોઈ પણ પ્રક્રિયામાં તમામ મુદ્દાઓ ક્રમાનુસાર જ લખવાના. તો આયોજનની પ્રક્રિયા, બીજા શબ્દોમાં એને વિધિ પણ કહેવાય, ત્રીજા શબ્દોમાં એને તબક્કા પણ કહેવાય. તો પ્રક્રિયા, વિધિ કે તબક્કા એમાંથી કોઈ પણ નામ પ્રશ્નમાં આવે તો એનો જવાબ સેમ જ આવશે. હવે આયોજનની પ્રક્રિયામાં પહેલો તબક્કો છે હેતુ નિર્ધારણ. પહેલો તબક્કો છે હેતુ નિર્ધારણ. પહેલા તો હેતુ એટલે શું? તો ધંધાકીય એકમ કે ધંધાનો માલિક જે સિદ્ધ કરવા માગે છે, જે મેળવવા માગે છે, જે પ્રાપ્ત કરવા માગે છે, તેને ધંધાનો હેતુ કહેવાય. જો નફો મેળવવા માટે ઈચ્છતો હોય તો નફો એનો હેતુ કહેવાય. આવા વિવિધ પ્રકારના હેતુઓ હોઈ શકે, પરંતુ આ તમામ હેતુઓમાંથી યોગ્ય હેતુઓની પસંદગી કરવી એ આયોજનની પ્રક્રિયાનો પહેલો તબક્કો છે. વિવિધ પ્રકારના હેતુઓમાંથી ધંધાકીય એકમને યોગ્ય હોય તેવા હેતુઓ પસંદ કરવા. હવે આ હેતુઓ કેવા હોવા જોઈએ? તો આ હેતુઓ વ્યવહારિક હોવા જોઈએ. સાથે સાથે એ વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ. તો આ રીતે હેતુઓ પસંદ કરવા જોઈએ. હેતુઓ પસંદ કરવાની આ પ્રક્રિયાને હેતુ નિર્ધારણ કહેવાય છે. હેતુ નિર્ધારણ એ આયોજનની પ્રક્રિયાનો પહેલો મુદ્દો છે. હવે હેતુ નિર્ધારણ થઈ ગયા પછી એના પછીનો તબક્કો છે, એટલે કે બીજા નંબરનો તબક્કો આયોજનના આધાર સ્પષ્ટ કરવા. બીજા તબક્કાનું નામ છે
આયોજનના આધાર સ્પષ્ટ કરવા. હવે આધાર એટલે શું? આધાર કોને કહેવાય? તો આધાર એટલે અનુમાનો અથવા પૂર્વધારણાઓ. આયોજન ભવિષ્ય માટેનું હોય છે, એટલે ભવિષ્યની પરિસ્થિતિ અંગે અનુમાનો કે પૂર્વધારણાઓ કરવામાં આવે છે. તો આ અનુમાનો કે પૂર્વધારણાઓને આધાર કહેવાય અને આ આધાર સ્પષ્ટ હોવા જોઈએ. આ આધાર પસંદ કરતી વખતે એટલે કે અનુમાનો કે પૂર્વધારણાઓ કરતી વખતે ધંધાના આંતરિક અને બાહ્ય પરિબળોને પણ ધ્યાનમાં લેવા જોઈએ. તો અનુમાનો અને પૂર્વધારણાઓ શાના આધારે કરવાની? તો આંતરિક અને બાહ્ય પરિબળો, આંતરિક અને બાહ્ય પરિબળો ધ્યાનમાં રાખીને. તો આ રીતે આધાર સ્પષ્ટ કરવામાં આવે છે. આધાર સ્પષ્ટ થઈ જાય એના પછી ત્રીજા નંબરનો મુદ્દો છે માહિતી એકત્રિત કરી અને તેનું વિશ્લેષણ કરવું. કોઈ પણ આયોજન કરવા માટે માહિતી મેળવવી એ અનિવાર્ય છે. તો એના માટે માહિતીને એકત્રિત કરવી એટલે કે એકઠી કરવી, ત્યારબાદ એનું વિશ્લેષણ કરવું અને વિશ્લેષણ કર્યા પછી અર્થઘટન કરીને તારણો કાઢવા. આ ત્રીજો તબક્કો. તો માહિતી એકત્રિત કરી અને તેનું વિશ્લેષણ કરવું. નંબર 4, વૈકલ્પિક યોજના તૈયાર કરવી. ધ્યેય નક્કી કરતી વખતે વિવિધ વિકલ્પો એ ઉપલબ્ધ હોય છે. તો જેટલા વિકલ્પો ઉપલબ્ધ હોય એ તમામ વિકલ્પોની યાદી તૈયાર કરવી. તમામ વિકલ્પોની યાદી તૈયાર કરવી. દાખલા તરીકે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરવું કે તૈયાર વસ્તુ ખરીદીને વેચાણ કરવું, આ વિકલ્પ કહેવાય. ધંધામાં વેચાણ દરેક ધંધાકીય એકમો કરે છે, આપણે જાણીએ છીએ. પણ એમાં ઉત્પાદન કરી અને વેચાણ કરવું કે તૈયાર વસ્તુ ખરીદીને વેચાણ કરવું, તો આ વિકલ્પ આવ્યો. તો હવે વિકલ્પો તૈયાર કરવા. વિકલ્પો તૈયાર કરવા એ ચોથા નંબરનો તબક્કો છે. દરેક ધ્યેય, દરેક કાર્ય અંગે આવા વિવિધ પ્રકારના વિકલ્પો એ હોય છે. તો આવા વિકલ્પોની યાદી તૈયાર કરવી. જેટલા વિકલ્પો હોય એની યાદી તૈયાર કરવી. યાદી તૈયાર થઈ જાય એટલે કે વૈકલ્પિક યોજના તૈયાર થઈ જાય પછી એની વિચારણા કરવી. 5, વિકલ્પોની વિચારણા કરવી. વિકલ્પોની યાદી તૈયાર થઈ જાય તેના પછી એની વિચારણા કરવી. વિચારણા કરવા માટે ગાણિતિક અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. તો એના માટે ગાણિતિક અને આંકડાકીય પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. અને એ આંકડાશાસ્ત્રીય પદ્ધતિમાં ફરીથી વિકલ્પોની વિચારણા કરવી એટલે કે વિકલ્પોની યાદી તૈયાર થઈ જાય તેના પછી ગાણિતિક અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓનો ઉપયોગ કરીને. કઈ પદ્ધતિઓ? તો એમાં કાર્યાત્મક સંશોધન, જેને OR એટલે કે ઓપરેશનલ રિસર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો જે યોજના તૈયાર થઈ એમાં વિચારણા કરવા માટે ગાણિતિક અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. એમાં એક પદ્ધતિનું નામ છે કાર્યાત્મક સંશોધન, જેને ઓપરેશન રિસર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એના દ્વારા યોજના તૈયાર કરવામાં આવે છે. તો વૈકલ્પિક યોજના તૈયાર કરવી, ત્યાર પછી એની વિચારણા કરવી. વિચારણા થઈ જાય પછી એમાંથી ચોક્કસ યોજના સ્વીકારવી. છઠ્ઠા મુદ્દાનું નામ છે ચોક્કસ યોજના સ્વીકારવી. આ તમામ તબક્કાઓ ક્રમાનુસાર જ લખવાના છે, એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. તમામ તબક્કા છે એ ક્રમાનુસાર જ લખવાના, એ ખાસ ધ્યાનમાં રાખજો.
ક્રમ આગો પાછો થાય તો બોર્ડની અંદર સમગ્ર જવાબ ખોટો પડે. એટલે વિધિની અંદર પ્રક્રિયામાં ક્રમ પ્રમાણે જ લખાણ લખવાનું છે. તો વિકલ્પોની વિચારણા, ત્યાર પછી ચોક્કસ યોજના સ્વીકારવી. તો વિવિધ વિકલ્પોનો વિચાર કરી અને શ્રેષ્ઠ યોજના સ્વીકારવામાં આવે છે. છઠ્ઠો મુદ્દો છે ચોક્કસ યોજના સ્વીકારવી. ચોક્કસ યોજના સ્વીકાર્યા પછી સાતમો મુદ્દો છે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કરવી. હવે ગૌણ યોજના કોને કહેવાય? તો મૂળ યોજના હોય એને અનુરૂપ અથવા મૂળ યોજનાને સહાયરૂપ, મૂળ યોજનાને અનુરૂપ અથવા મૂળ યોજનાને સહાયરૂપ થાય તે અંગેના પ્રકલ્પો અથવા વિકલ્પો વિચારવા. ગૌણ યોજના એટલે મૂળ યોજનાને અનુરૂપ અથવા મૂળ યોજનાને સહાયરૂપ હોય તેવા પ્રકલ્પો કે વિકલ્પો વિચારવા. હવે એક ઉદાહરણ આપું. દાખલા તરીકે કાર બનાવતી કંપની છે. કંપની કાર બનાવે છે તો એની મુખ્ય યોજના શું કહેવાય? કાર બનાવવાની. પણ આ કાર બનાવતી કંપની હોય તો એની પાસે વિકલ્પો છે કે ટાયર જાતે બનાવવા, ટાયર જાતે બનાવવા કે બહારથી ખરીદવા. કાર બનાવતી કંપની હોય તો ટાયર જાતે બનાવવા કે બહારથી ખરીદવા. તો આ રીતે એના વિકલ્પો વિચારવામાં આવે છે. તો ગૌણ યોજના કોને કહેવાય? મૂળ યોજનાને અનુરૂપ અને મૂળ યોજનાને સહાયરૂપ. કાર બનાવતી કંપની છે તો કાર બનાવે એ મુખ્ય યોજના કહેવાય. પણ કાર ટાયર વગર વેચી શકાય નહીં, ટાયર તો જોઈએ જ. તો હવે આ ટાયર છે તો ટાયર કંપની જાતે બનાવશે કે બહારથી ખરીદીને લગાડશે? ટાયર જાતે બનાવશે કે બહારથી ખરીદીને લગાડશે? બહારથી ખરીદીને લગાડશે તો કઈ કંપનીના લગાડશે એ પણ એટલું જ મહત્વનું છે. બહારથી ટાયર લગાડે તો કઈ કંપનીના? અલગ અલગ કંપનીઓ ટાયર બનાવે છે. ઉદાહરણ આપું તો MRF છે, સિએટ છે, એપોલો છે, જેકે છે. તો કઈ કંપનીના ટાયર લગાડવા? તો આવા ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી એ સાતમો મુદ્દો છે. તો મૂળ યોજનાને અનુરૂપ અથવા મૂળ યોજનાને સહાયરૂપ થાય તે અંગેના પ્રકલ્પો અથવા વિકલ્પો વિચારવા. કાર બનાવતી કંપની હોય તો ટાયર જાતે બનાવવા કે બહારથી ખરીદવા. એવી રીતે કારમાં લગાવવામાં આવતી બેટરી, કારમાં લગાવવામાં આવતી બેટરી એ જાતે બનાવવી કે બહારથી ખરીદવી? એ ગૌણ યોજના કહેવાય. કાર બનાવે એ મુખ્ય યોજના, પણ કારમાં જે સ્પેર પાર્ટ લાગે, ટાયર કે બેટરી, તો એ ગૌણ યોજના કહેવાય. તો સાતમો મુદ્દો છે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. 8 યોજનાનું મૂલ્યાંકન. ગૌણ યોજનાનું ઘડતર થાય, ચકાસણી થાય, ત્યારબાદ સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે નિષ્ણાતો કે સલાહકારોની સેવા લેવામાં આવે છે. અને એમાં પણ જુઓ અને આગળ વધો, લુક એન્ડ લીપનો સિદ્ધાંત અપનાવવામાં આવે છે. એટલે યોજનાનું મૂલ્યાંકન કરી જુઓ અને આગળ વધો કે કઈ રીતે સફળતા મળશે એ પ્રમાણે જોઈ અને આગળ વધી અને એ પ્રમાણે યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તો આયોજનની પ્રક્રિયામાં 8 મુદ્દા ક્રમાનુસાર લખવાના છે. હેતુ નિર્ધારણ, આયોજનના આધાર સ્પષ્ટ કરવા, માહિતી એકત્રિત કરી વિશ્લેષણ કરવું, વૈકલ્પિક યોજના વિકલ્પોની વિચારણા કરવી, ચોક્કસ યોજના સ્વીકારવી, ગૌણ યોજનાનું ઘડતર ચકાસણી, યોજનાનું મૂલ્યાંકન. તો આયોજનની પ્રક્રિયા અહીંયા પૂરી થઈ. હવે આગળનો મુદ્દો, યોજનાના પ્રકારો. આપણે જાણીએ છીએ કે આયોજનમાં વિવિધ પ્રકારની યોજનાઓ ઘડવામાં આવે છે. તો આવી કેટલા પ્રકારની યોજનાઓ હોઈ શકે એ આપણે સમજીએ. તો પહેલો પ્રકાર છે કાયમી યોજના. હવે કાયમી યોજના એટલે શું? તો જેનો વારંવાર ઉપયોગ થતો હોય, જેનો રોજબરોજના નિર્ણયો માટે જરૂર પડતી હોય, તો એવી યોજના. જેનો વારંવાર ઉપયોગ થતો હોય અને રોજબરોજના નિર્ણયો લેવા માટે જેની જરૂર પડતી હોય. એની વ્યાખ્યા સમજવી હોય તો વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય. રોજબરોજના નિર્ણયો એટલે પુનરાવર્તન થતું હોય.
ત્યાં પ્રવૃત્તિઓ ઝડપથી થાય તે ઉદ્દેશથી પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે તેને કાયમી યોજના કહે છે. તો પુનરાવર્તન થતું હોય, આટલું યાદ ન રહે તો આટલા શબ્દો યાદ રાખવાના. રોજબરોજ પુનરાવર્તન થતું હોય અને લાંબા ગાળા માટે આ 3 શબ્દો લખો એટલે કાયમી યોજના આવી જાય. એનાથી કર્મચારીઓ ઝડપથી કામ કરી શકે, વારંવાર ઉપરી અધિકારીને પૂછવા ના જવું પડે. દાખલા તરીકે ગ્રાહકને તેના ઓર્ડર પ્રમાણે માલ મોકલવાની વિધિ કે શાખ નીતિ એ નક્કી કરી હોય તો જ્યારે ઓર્ડર મળે અને માલ મોકલવાનો થાય ત્યારે ઉપરી અધિકારીને પૂછવું ના પડે. તો આને કાયમી યોજના કહેવાય. એવી રીતે શાખ નીતિ એટલે ઉધારે માલ વેચવો કે ના વેચવો, વેચવો તો કેટલી મુદત માટે વેચવો, તો એના માટેની જે યોજના બનાવી છે એને કાયમી યોજના કહેવાય, જે લાંબા ગાળા માટે આ યોજના ઉપયોગી થતી હોય છે. બીજું છે વ્યૂહાત્મક યોજના. વ્યૂહાત્મક એટલે કે ધંધાકીય એકમ કઈ ફિલસૂફીથી કામ કરશે, ધંધાકીય એકમ કઈ ફિલસૂફીથી કામ કરશે તે નક્કી કરવું, એને વ્યૂહાત્મક યોજના કહેવાય. હવે એમાં એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે વિવિધ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ ઘડવામાં આવે છે. વ્યૂહાત્મક યોજના એટલે જેમાં વ્યૂહરચનાઓ ઘડવામાં આવે. વ્યૂહાત્મક યોજના એટલે જેમાં વ્યૂહરચનાઓ ઘડવામાં આવે. આ વ્યૂહરચનાઓ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની પણ હોઈ શકે. અને નિર્ણયોની વ્યાપકતા આ યોજનામાં મહત્વની છે. જે નિર્ણયો વ્યાપકતા છે એ આ યોજનામાં મહત્વની છે. તો બીજું હતું વ્યૂહાત્મક યોજના, જે લાંબા ગાળા અને ટૂંકા ગાળાની પણ હોઈ શકે. ત્રીજો પ્રકાર છે સુનિયોજિત યોજના. હવે સુનિયોજિત યોજના એટલે શું, પેલા વ્યાખ્યા જોઈએ. ધંધાકીય એકમના નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ જે ટૂંકા ગાળાની યોજનાઓનું ઘડતર કરે તેને સુનિયોજિત યોજના કહે છે. નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે કોણ, તો મધ્ય સપાટી. આ યોજનાનું ઘડતર કોણ કરે છે, મધ્ય સપાટી. ટૂંકા ગાળાની યોજનાઓનું જે ઘડતર કરવામાં આવે તેને સુનિયોજિત યોજના કહે છે. શબ્દ યાદ રાખવાનો છે, ધ્યેયને સિદ્ધ કરવા, બીજો શબ્દ મધ્ય સપાટી, અને ટૂંકા ગાળાની જે યોજનાઓનું ઘડતર કરે તેને સુનિયોજિત યોજના કહે છે. ટૂંકો ગાળો એટલે કેટલો સમય, 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે. ચોથું કાર્યકારી યોજના. ચોથો પ્રકાર છે કાર્યકારી યોજના. ધંધાકીય એકમના વિભાગો, કાર્ય જૂથો અને વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામો મેળવવા માટે ઘડવામાં આવતી યોજનાને કાર્યકારી યોજના કહે છે. ધંધાકીય એકમના વિભાગો, કાર્ય જૂથો અને વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામો મેળવવા માટે ઘડવામાં આવતી યોજનાને કાર્યકારી યોજના કહે છે. આટલું યાદ ન રહેતું હોય તમારે યાદ રાખવાનું વિભાગો, કાર્ય જૂથો, વ્યક્તિઓ અને કાર્ય સંબંધી, આટલું યાદ રાખવાનું. કાર્યકારી એમાં 2 વખત કાર્ય આવે, કાર્ય જૂથો અને કાર્ય સંબંધિત, આ 2 શબ્દો લખવાનું ભૂલતા નહીં. દાખલા તરીકે નક્કી કરેલ વાર્ષિક ઉત્પાદનના ધ્યેયને પહોંચી વળવા માસિક કે ત્રિમાસિક ઉત્પાદનની યોજના ઘડવામાં આવે. વાર્ષિક ઉત્પાદન કરવાનું હોય તો એના માટે ત્રિમાસિક લક્ષ્યાંક નક્કી કરવો, તો એને કાર્યકારી યોજના કહેવાય. એના પરથી વાર્ષિક કેટલું થાય એનો અંદાજ મેળવી શકાય. 5મો પ્રકાર છે એક ઉપયોગી યોજના. વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ કરવાની હોય, વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે અને ખાસ પ્રવૃત્તિઓ માટે. ખાસ પ્રવૃત્તિ, વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે, ખાસ પ્રવૃત્તિઓ માટે, અને જે પ્રવૃત્તિઓનું પુનરાવર્તન ન થતું હોય એના માટે જે યોજના ઘડવામાં આવે છે તેને એક ઉપયોગી યોજના કહે છે. આમાં મહત્વના શબ્દો વિશિષ્ટ હેતુ જુઓ, પછી ખાસ પ્રવૃત્તિ માટે, બીજો મુદ્દો છે ખાસ પ્રવૃત્તિ, અને પુનરાવર્તન ન થતું હોય. વિશિષ્ટ હેતુ, ખાસ પ્રવૃત્તિ જેમાં પુનરાવર્તન ન થતું હોય, જેમ કે વહાણનું બાંધકામ, નવું વહાણ બનાવવાનું હોય, વહાણનું બાંધકામ થતું હોય. મકાનનું બાંધકામ, મકાનનું બાંધકામ થયું તો પછી ફરી એનું પુનરાવર્તન ના થાય. એક વખત મકાનનું બાંધકામ થઈ ગયું પછી ફરીથી એનું પુનરાવર્તન થઈ શકતું નથી. એટલે જ્યાં જ્યાં પુનરાવર્તન ન થતું હોય
એના માટે એક ઉપયોગી યોજના બનાવવામાં આવે છે. તો ફરીથી વિશિષ્ટ હેતુની સિદ્ધિ માટે, ખાસ પ્રવૃત્તિઓ માટે અને જે કાર્ય પ્રવૃત્તિનું પુનરાવર્તન ન થતું હોય, ઉદાહરણ તરીકે વહાણનું બાંધકામ, તો વહાણ બની જાય પણ ફરીથી એનું પુનરાવર્તન થઈ શકતું નથી. મકાનનું બાંધકામ, મકાન બની જાય ફરી પુનરાવર્તન થઈ શકતું નથી. એવી રીતે પેકેજિંગ, પ્રિન્ટિંગ, તો આ એક ઉપયોગી યોજના કહેવાય. હવે છઠ્ઠા પ્રકારની યોજના છે આકસ્મિક યોજના. સમય સાથે તાલ મિલાવવા માટે આ આકસ્મિક યોજના તૈયાર કરવામાં આવે છે. બદલાતા સમય, સંજોગો અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આ યોજના ઘડવામાં આવે છે. આ યોજનાને આકસ્મિક યોજના કહેવાય. ખાસ કરીને રાજકીય, આર્થિક, સામાજિક, કુદરતી પરિબળોના કારણે જે ફેરફારો થતા હોય એનાથી અગાઉની યોજનાઓમાં ફેરફારો કરવા પડે છે અથવા તો નવી યોજના ઘડવી પડે છે. તેને આકસ્મિક યોજના કહે છે. તો આવા વિવિધ પ્રકારના પરિબળો, રાજકીય, આર્થિક, સામાજિક, કુદરતી, એના કારણે જે ફેરફારો થાય એના લીધે જે અગાઉની યોજના છે એમાં ફેરફારો કરવા પડે, કો તો નવી યોજના બનાવવી પડે. અગાઉની યોજનામાં ફેરફાર કરવા પડે, કો તો નવી યોજના બનાવવી પડે, ત્યારે એને આકસ્મિક યોજના કહે છે. તો યોજનાના કુલ 6 પ્રકારો. તો કાયમી યોજના, જે રોજબરોજના નિર્ણયો માટે, જેમાં પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય, લાંબા ગાળા માટે હોય, એ કાયમી યોજના. વ્યૂહાત્મક યોજના, તો એમાં ધંધાકીય એકમની ફિલસૂફીના આધારે અને લાંબા ગાળાની, ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ ઘડવામાં આવે. લાંબા ગાળાની, ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ ઘડવામાં આવે, એને વ્યૂહાત્મક યોજના કહેવાય. સુનિયોજિત યોજના, તો નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા મધ્ય સપાટી, જે ટૂંકા ગાળા માટેની યોજના તૈયાર કરે છે. આમાં મધ્ય સપાટી તૈયાર કરે, ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તેને સુનિયોજિત યોજના કહે છે. તે એક વર્ષ કે તેથી ઓછા સમય માટે હોય છે. 4 કાર્યકારી યોજના, તો ધંધાકીય એકમના વિભાગો, કાર્ય જૂથો, વ્યક્તિઓ અને કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામો મેળવવા માટે કરવામાં આવતી યોજનાને કાર્યકારી યોજના કહે છે. 5 એક ઉપયોગી યોજના, તો વિશિષ્ટ હેતુ, ખાસ પ્રકારની પ્રવૃત્તિ અને જેનું પુનરાવર્તન ન થતું હોય એના માટે એક ઉપયોગી યોજના છે. 6 આકસ્મિક યોજના, તો રાજકીય, આર્થિક, સામાજિક કે કુદરતી પરિબળોના કારણે અગાઉની યોજનામાં ફેરફારો કરવા પડે કે નવી યોજના ઘડવી પડે, તેને આકસ્મિક યોજના કહે છે. 2 મુદ્દા જોયા પછી આયોજનના ઘટકો. આયોજનના ઘટકો એટલે શું? તો આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે, જે આપણે જાણીએ છીએ. તે તૈયાર કરતી વખતે ઘણી વખત નાની નાની યોજનાઓ, કાર્યક્રમો નક્કી કરવામાં આવે, તેને આયોજનના ઘટકો કહે છે. આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે. તે તૈયાર કરતી વખતે ઘણી બધી નાની નાની યોજનાઓ, કાર્યક્રમો નક્કી કરવામાં આવે, તેને આયોજનના ઘટકો કહે છે. તો આયોજન કરતી વખતે જે નાની નાની યોજનાઓ નક્કી કરવામાં આવે છે તેને આયોજનના ઘટકો કહે છે. તો આયોજનના ઘટકો એટલે નાની નાની યોજનાઓનો સમૂહ. હવે નાની નાની યોજનાઓમાં કયા મુદ્દા આવે? તો પહેલા આવે હેતુઓ. હેતુ એટલે ધ્યેય. ધ્યેય નક્કી કરવો અને તેને પાર પાડવું પહેલું ઘટક છે. ધ્યેય નક્કી કરતી વખતે ધંધાકીય એકમને અસર કરતા પરિબળોનો વિચાર કરવામાં આવે છે. વધારે પડતા મહત્વાકાંક્ષી ધ્યેય નક્કી ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. તો ધ્યેય છે એ વધારે પડતા મહત્વાકાંક્ષી ન હોવા જોઈએ, તો એનો પણ ધ્યાન રાખવામાં આવે છે. 2 વ્યૂહરચના. વ્યૂહરચના એટલે શું? તો આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા માટે ઉપયોગમાં લેવાતી યુક્તિ. ઉદ્દેશો પાર પાડવા માટે ઉપયોગમાં લેવાતી યુક્તિને વ્યૂહરચના કહે છે. કે ઉદ્દેશો કઈ રીતે પાર પાડવા, તો એના માટે જે યુક્તિ નક્કી કરવામાં આવે, આ યુક્તિને વ્યૂહરચના કહેવાય છે. એનાથી બજારમાં હરીફો સામે કે
અન્ય પરિબળો સામે કઈ રીતે ટકી રહેવું તેનું માર્ગદર્શન મળે છે. તો એના કારણે શું ફાયદો થાય? વ્યૂહરચના ઘડવાથી બજારમાં હરીફો કે પરિબળો સામે ટકવા મદદરૂપ થાય છે. માત્ર ધંધાકીય એકમ જ નહીં પણ અન્ય ક્ષેત્રમાં પણ વ્યૂહરચના ઉપયોગી પુરવાર થતી હોય છે. દાખલા તરીકે લશ્કરમાં, રમતગમતમાં એમાં વ્યૂહરચના એ ખૂબ જ મહત્ત્વની છે. તો ધંધાકીય એકમ સિવાય અન્ય ક્ષેત્રોમાં પણ વ્યૂહરચના ઘડવામાં આવે છે. તો વ્યૂહરચના એ આયોજનનું બીજું ઘટક છે. પહેલું ઘટક હતું હેતુ, બીજું ઘટક છે વ્યૂહરચના. હવે આયોજનનું ત્રીજું ઘટક નીતિ. હવે નીતિ એટલે શું? તો નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે સંચાલકો જે વ્યૂહરચના નક્કી કરે તેને નીતિ કહે છે. ધ્યેય પાર પાડવા માટે સંચાલકો જે વ્યૂહરચના નક્કી કરે છે તેને નીતિ કહે છે. હવે આ નીતિ છે ને એના પર ધંધાની સફળતાનો આધાર છે. એનાથી ધંધાકીય એકમની છાપ ઊભી થાય છે. ધંધાની નીતિના આધારે ધંધાકીય એકમની છાપ ઊભી થાય છે. એનાથી એકમની કુશળતા અને કાર્ય પદ્ધતિનો પરિચય મળે છે. એટલા માટે નીતિ એ આયોજનના ઘટકોમાં એક મહત્વનું ઘટક છે. તો એનાથી એકમની છાપ ઊભી થાય. ધંધાકીય એકમની સારી છાપ ઊભી કરવી હોય તો નીતિ ઘડવામાં ખૂબ જ કાળજી રાખવી પડે છે. એટલે એકમની છાપ ઊભી કરે, એકમની કુશળતા નક્કી થાય, એની કાર્ય પદ્ધતિનો ખ્યાલ આવે નીતિના કારણે. નીતિ કેવી હોવી જોઈએ? તો નીતિ વ્યવહારુ અને વાસ્તવિક હોવી જોઈએ. જે નીતિ ઘડવામાં આવે એ વ્યવહારુ હોવી જોઈએ અને વાસ્તવિક હોવી જોઈએ. દાખલા તરીકે શાક પર માલનું વેચાણ કરવાની નીતિ. શાક એટલે ઉધારે માલ વેચવો હોય તો એના માટેની પણ નીતિ હોઈ શકે કે ઉધારે માલ વેચવો તો કેટલો માલ ઉધારે વેચવો, કેટલા જથ્થામાં વેચવો, કેટલી મુદત માટે વેચવો, કેટલા રૂપિયાનો વેચવો, તો એની નીતિ નક્કી કરવી. તો શાક પર માલનું વેચાણ કરવાની નીતિ. ચોથું ઘટક છે પદ્ધતિ કે વિધિ. પેલા પદ્ધતિ એટલે શું? તો પદ્ધતિ એ એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા દર્શાવે છે. આયોજન એટલે કાર્યક્રમ, એ પાર પાડવાની વ્યવસ્થા એને પદ્ધતિ કહેવાય. જ્યારે વિધિ એટલે નક્કી કરેલા ઉદ્દેશોને કઈ રીતે પાર પાડવા તેનો માર્ગ દર્શાવે છે. પદ્ધતિ એ વ્યવસ્થા દર્શાવે છે, જ્યારે વિધિ એ માર્ગ દર્શાવે છે. ધ્યાન રાખજો, પદ્ધતિ એ કાર્યક્રમ પૂરો પાડવાની વ્યવસ્થા દર્શાવે છે, જ્યારે વિધિ એ તેનો માર્ગ દર્શાવે છે. વિધિ એટલે એકમની પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે માટેની રીત. એકમની પ્રવૃત્તિઓ કઈ રીતે કરવી તે માટેની રીત એટલે વિધિ. દાખલા તરીકે ત્રિમાસિક વેચાણના આંકડા પરથી વાર્ષિક વેચાણ નક્કી કરવું. ત્રિમાસિક વેચાણના આંકડા પરથી વાર્ષિક વેચાણ કેટલું થશે એનું અનુમાન કરવું. 5. નિયમો. આયોજનના ઘટકોમાં નિયમો એ પણ એક મહત્વનો ઘટક છે. કાર્યક્રમ પાર પાડવા માટે નિયમો અનિવાર્ય છે. નિયમોથી સ્પષ્ટ સમજ મળે છે. નિયમો એ સ્પષ્ટ સમજ આપે છે. કર્મચારીઓમાં શિસ્ત માટે નિયમો હોવા જરૂરી છે. ધ્યેય સિદ્ધિ માટે નિરીક્ષણ એટલે કે દેખરેખ રાખવા માટે નિયમો જરૂરી છે. તો કોઈ પણ કાર્યક્રમ પાર પાડવો હોય તો નિયમો એની સ્પષ્ટ સમજ આપે છે. એનાથી કર્મચારીઓમાં શિસ્ત આવે છે. નિયમોના કારણે કર્મચારીઓમાં શિસ્ત આવે છે. એનાથી ધ્યેય સિદ્ધિ થાય છે. નિરીક્ષણ એટલે કે દેખરેખ રાખવામાં સરળતા રહે છે. દેખરેખ રાખવામાં મદદરૂપ પણ થાય છે. નિયમો અલગ અલગ પ્રકારના હોઈ શકે. ધંધાકીય એકમને ધ્યાનમાં રાખી અને નિયમોનું ઘડતર કરવામાં આવે છે. દાખલા તરીકે કામના કલાકો દરમિયાન કામદારોએ મોબાઈલનો ઉપયોગ કરવો નહીં. કામના કલાકો દરમિયાન કામદારોએ મોબાઈલનો ઉપયોગ કરવો નહીં, આ નિયમ કહેવાય. નિયમનું બીજું ઉદાહરણ આપું
તો એકમમાં ધૂમ્રપાન કરવું નહીં. તો આવા વિવિધ નિયમો બનાવી શકાય. છઠ્ઠો ઘટક છે અંદાજપત્ર. અંદાજપત્ર એ નક્કી કરેલા ધ્યેયને પૂર્ણ કરવા માટે મદદરૂપ થાય છે. અંદાજપત્રમાં આવક અને ખર્ચના આંકડાઓ હોય છે, એટલે એનાથી ખર્ચ ઉપર અંકુશ રાખી શકાય છે, અંકુશ રાખવામાં મદદરૂપ થાય છે. અંદાજપત્રો વિવિધ પ્રકારના હોય છે, જેવા કે મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદનનું અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચનું અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, રોકડ અંદાજપત્ર. તો અંદાજપત્રો આવા અલગ અલગ પ્રકારના હોય છે. છઠ્ઠું ઘટક હતું અંદાજપત્ર. એના બાદ સાતમું ઘટક છે કાર્યક્રમ. હવે કાર્યક્રમ એટલે શું? તો ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યોને જે ક્રમ આપવામાં આવે છે તેને કાર્યક્રમ કહે છે. ધંધાકીય એકમમાં જે કાર્યો કરવાના છે એ કાર્યોને ક્રમ આપવામાં આવે, એ કાર્યોને ક્રમ આપવામાં આવે એને કાર્યક્રમ કહેવાય. તો કાર્યક્રમ એટલે કાર્યોનો ક્રમ એટલે કાર્યક્રમ. અને કાર્યક્રમ મુજબ કામ થાય છે કે નહીં તેની દેખરેખ રાખવી, તે જોવું. નિર્ધારિત લક્ષ્યાંકો પ્રમાણે કામ ન થતું હોય, ઓછું થતું હોય તો એના વિચલનો શોધવા, અને વિચલનો શોધ્યા પછી સુધારાલક્ષી પગલાં લેવા. આ બધું કાર્યક્રમમાં આવે છે. તો સાતમું ઘટક હતું કાર્યક્રમ. તો આજે આપણે આયોજનની પ્રક્રિયા, જેમાં 8 મુદ્દા હતા. હેતુ નિર્ધારણ, આયોજનના આધાર સ્પષ્ટ કરવા, માહિતી એકત્રિત કરી વિશ્લેષણ, વૈકલ્પિક યોજના તૈયાર કરવી, વિકલ્પોની વિચારણા, ચોક્કસ યોજના સ્વીકારવી, ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી, યોજનાનું મૂલ્યાંકન. 8 મુદ્દા. ત્યાર પછી યોજનાના પ્રકારો જોયા. તો કુલ 6 પ્રકાર. પહેલો કાયમી, બીજું વ્યૂહાત્મક યોજના, 3 સુનિયોજિત યોજના, 4 કાર્યકારી યોજના, 5 એક ઉપયોગી યોજના, 6 આકસ્મિક યોજના. ત્યાર પછી આપણે ઘટકો જોયા. કુલ 7 ઘટકો હતા. હેતુઓ, વ્યૂહરચના, નીતિ, પદ્ધતિ કે વિધિ, નિયમો, અંદાજપત્ર અને કાર્યક્રમ. તો વિડીયો લેક્ચર નંબર 2માં આ 3 મુદ્દાઓ સમજ્યા. એની સાથે જ પ્રકરણ નંબર 3 આયોજન પૂર્ણ થાય છે. તો બંને વિડીયો લેક્ચર તમે જોશો તો એમાં તમને પ્રકરણ 3 આયોજનના તમામ મુદ્દાઓ તમે સમજી શકશો. સાથે સાથે આ પ્રકરણની પાછળ આપવામાં આવેલું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો તમે ચોપડામાં લખજો, અને વિડીયો લેક્ચરમાં જે સમજાવેલા મુદ્દા છે એની બરાબર તૈયારી કરજો અને વારંવાર પુનરાવર્તન કરજો.